નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત માતૃશ્રી રામુબા તેજાણી અને માતૃશ્રી શાંતાબેન વિડિયા સાયન્સ કોલેજના ઓનલાઈન ટ્યુટોરિયલની અંદર હું નિરૂપા કાતરિયા ડિપાર્ટમેન્ટ ઓફ બોટની તરફથી આપ સૌનું સ્વાગત કરું છું। તો આજે આપણે બીએસસી બોટની સેમ 1ના અભ્યાસક્રમમાં આવતા પેપર નંબર 103નું સેકન્ડ યુનિટ છે એના વિશેનો અભ્યાસ કરવાનો છે અને એનો ટૉપિક છે વેનેશન એટલે કે શિરાવિન્યાસ। ગયા વિડીયો લેક્ચરમાં આપણે ફાઇલોટેક્સી એટલે કે પર્ણવિન્યાસ વિશેનો અભ્યાસ કર્યો। તો શિરાવિન્યાસ વિશે આપણે જોઈએ તો વનસ્પતિના દરેક પર્ણ છે એ પર્ણના પર્ણફલકમાં વચ્ચેના ભાગેથી મુખ્ય શિરા પસાર થતી જોવા મળે છે અને આ મુખ્ય શિરાના ભાગમાંથી બીજી ઘણી બધી શિરાઓ ઉત્પન્ન થતી હોય છે જેને ઉપશિરાઓ તરીકે ઓળખવામાં આવે છે। તો પર્ણફલકમાં આ મધ્ય શિરા અને તેમાંથી ઉત્પન્ન થતી ઉપશિરાઓની ગોઠવણીને શિરાવિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે। અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો કે પર્ણફલકનો જે ભાગ છે એ ભાગમાંથી વચ્ચેના ભાગેથી એક શિરા પસાર થાય છે જેને મુખ્ય શિરા તરીકે ઓળખવામાં આવે છે અને એ મુખ્ય શિરાના ભાગમાંથી બીજી ઘણી બધી ઉપશિરાઓ પસાર થતી જોવા મળે છે। આ શિરાઓ છે એ પાણી, ખોરાક અને ક્ષારોના વહનમાં મદદરૂપ થાય છે। ઉપરાંત શિરાવિન્યાસ છે એ શિરાવિન્યાસ પર્ણફલકને આધાર અને આકાર આપવાનું પણ કાર્ય કરે છે। તો પર્ણમાં જે શિરાવિન્યાસ છે એ શિરાવિન્યાસને મુખ્ય બે પ્રકારોમાં વિભાજિત કરવામાં આવે છે, જાલાકાર શિરાવિન્યાસ અને સમાંતર શિરાવિન્યાસ એટલે કે રેટિક્યુલેટ વેનેશન અને પેરેલલ વેનેશન। હવે આ જાલાકાર શિરાવિન્યાસ છે એ જાલાકાર શિરાવિન્યાસને એમાં આવેલી શિરાઓની સંખ્યાના આધારે બે પ્રકારમાં વિભાજિત કરવામાં આવે છે, એકશિરી જાલાકાર શિરાવિન્યાસ અને બહુશિરી જાલાકાર શિરાવિન્યાસ। એવી જ રીતે સમાંતર શિરાવિન્યાસને પણ એમાં આવેલી મુખ્ય શિરાઓની સંખ્યાના આધારે બે પ્રકારમાં વિભાજિત કરવામાં આવે છે, એકશિરી સમાંતર શિરાવિન્યાસ અને બહુશિરી સમાંતર શિરાવિન્યાસ। હવે જાલાકાર શિરાવિન્યાસમાં ફરી પાછા બહુશિરી જાલાકાર શિરાવિન્યાસને બે પ્રકારમાં વિભાજિત કરવામાં આવે છે, અપસારી જાલાકાર શિરાવિન્યાસ અને અભિસારી જાલાકાર શિરાવિન્યાસ। આ બંને પ્રકાર છે અપસારી અને અભિસારી, એ બંને પ્રકાર છે વધારે જે મુખ્ય શિરાઓ આવેલી હોય એની ગોઠવણીના આધારે પાડવામાં આવેલા છે અને એવી જ રીતે સમાંતર બહુશિરી શિરાવિન્યાસ છે એના પણ બે પ્રકાર પાડવામાં આવે છે, અપસારી બહુશિરી સમાંતર શિરાવિન્યાસ અને અભિસારી બહુશિરી સમાંતર શિરાવિન્યાસ। તો હવે આ બધા પ્રકારને આપણે આગળ ડિટેલ્સમાં જોવાનું છે, તો ક્રમશઃ જોતા જઈએ। તો પહેલો પ્રકાર છે એમાં જાલાકાર શિરાવિન્યાસ એટલે કે રેટિક્યુલેટ વેનેશન। તો આ પ્રકારના શિરાવિન્યાસમાં પર્ણમાં છે એક અથવા તો વધારે મુખ્ય શિરાઓ આવેલી જોવા મળે છે અને આ મુખ્ય શિરાઓમાંથી ઉત્પન્ન થતી શિરિકાઓ અને ઉપશિરાઓ પર્ણફલકમાં એકબીજા સાથે જોડાય અને જાળી જેવી રચના બનાવે છે। અહીં આકૃતિમાં પણ તમે જોઈ શકો છો, વચ્ચેના ભાગે આ એક મુખ્ય શિરા છે અને એમાંથી બીજી ઘણી બધી ઉપશિરાઓ છે એકબીજા સાથે જોડાય અને એકદમ ગૂંચળા જેવી જાળી જેવી રચના બનાવતી જોવા મળે છે। તો આવા પ્રકારના શિરાવિન્યાસને જાલાકાર શિરાવિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે અને દ્વિદળીના પર્ણમાં જાલાકાર શિરાવિન્યાસ જોવા મળે છે જે એની એક ખૂબ જ અગત્યની લાક્ષણિકતા છે। હવે જાલાકાર શિરાવિન્યાસ ધરાવતા પર્ણમાં એની મુખ્ય શિરાઓની સંખ્યાના આધારે એને બે પ્રકારમાં વિભાજિત કરવામાં આવે છે, એટલે આ બે પ્રકાર છે એની મુખ્ય શિરાની સંખ્યાના આધારે પાડવામાં આવેલા છે। એમાં પહેલો છે એકશિરી જાલાકાર શિરાવિન્યાસ અને બીજો છે બહુશિરી જાલાકાર શિરાવિન્યાસ। તો એકશિરી જાલાકાર શિરાવિન્યાસ વિશે આપણે જોઈએ તો એકશિરી જાલાકાર શિરાવિન્યાસ એટલે કે આ પ્રકારના શિરાવિન્યાસમાં પર્ણફલકમાં માત્ર એક જ મુખ્ય શિરાની હાજરી જોવા મળતી હોય અને એમાંથી ઉત્પન્ન થતી ઉપશિરાઓ છે એ પર્ણ કિનારી તરફ ફેલાયેલી જોવા મળે। તો આવા પ્રકારના શિરાવિન્યાસને એકશિરી જાલાકાર શિરાવિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે કે જેમાં મુખ્ય શિરાની સંખ્યા માત્ર એક જ હોય
અને આવા પ્રકારનો શિરાવિન્યાસ છે જાસૂદ, વડ, આંબો જેવી વનસ્પતિના પર્ણમાં આપણને જોવા મળે છે. હવે બીજો પ્રકાર છે બહુશિરી જાલાકાર શિરાવિન્યાસ, મલ્ટીકોસ્ટેલ રેટિક્યુલર વેનેશન. તો આ પ્રકારના શિરાવિન્યાસમાં પર્ણતલમાંથી ઉત્પન્ન થતી મુખ્ય શિરા છે એની સંખ્યા એક કરતાં વધારે હોય છે અને પર્ણફલકમાં ગોઠવાયેલી જોવા મળે છે. અને આ મુખ્ય શિરાઓમાંથી નીકળતી ઉપશિરાઓ અને શિરિકાઓ છે જાળી જેવી રચના બનાવતી હોવાથી તેને બહુશિરી જાલાકાર શિરાવિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ બહુશિરી જાલાકાર શિરાવિન્યાસમાં મુખ્ય શિરાઓની સંખ્યા એક કરતાં વધારે જોવા મળે છે. તો આ બધી મુખ્ય શિરાઓ છે એ મુખ્ય શિરાઓ પર્ણફલકના ભાગમાં કઈ રીતે ગોઠવાયેલી છે એ ગોઠવણીના આધારે એના બે પ્રકાર પાડવામાં આવે છે: અપસારી બહુશિરી જાલાકાર શિરાવિન્યાસ અને અભિસારી બહુશિરી જાલાકાર શિરાવિન્યાસ. તો બહુશિરી જાલાકાર શિરાવિન્યાસનો પહેલો પ્રકાર છે અભિસારી બહુશિરી જાલાકાર શિરાવિન્યાસ. એના વિશે વાત કરીએ તો આ પ્રકારના શિરાવિન્યાસમાં પર્ણતલ પરથી ઉત્પન્ન થતી બધી જ મુખ્ય શિરાઓ છે એ મુખ્ય શિરાઓ પર્ણાગ્રના ભાગ તરફ ભેગી થતી જોવા મળે છે. એટલે કે અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો કે પર્ણતલનો જે ભાગ છે એ પર્ણતલના ભાગમાંથી 3 મુખ્ય શિરાઓ આપણને પસાર થતી જોવા મળે છે અને એ ત્રણેય મુખ્ય શિરાઓ છે આગળના ભાગે જતાં, એટલે કે પર્ણાગ્ર તરફ જતાં ભેગી થઈ જાય છે. તો આવા પ્રકારના શિરાવિન્યાસને અભિસારી બહુશિરી જાલાકાર શિરાવિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. અને આવા પ્રકારનો શિરાવિન્યાસ છે આપણને બોરડી, સ્માઇલેક્સ જેવી વનસ્પતિના પર્ણમાં જોવા મળે છે. હવે બહુશિરી જાલાકાર શિરાવિન્યાસનો બીજો પ્રકાર છે અપસારી બહુશિરી જાલાકાર શિરાવિન્યાસ, એટલે કે ડાયવર્જન્ટ મલ્ટીકોસ્ટેલ રેટિક્યુલર વેનેશન. તો આ પ્રકારના શિરાવિન્યાસમાં પર્ણતલ પરથી ઉત્પન્ન થતી બધી જે મુખ્ય શિરાઓ છે એ મુખ્ય શિરાઓ પર્ણાગ્ર એટલે કે પર્ણના આગળના ભાગ તરફ ભેગી થતી નથી, પરંતુ પર્ણ કિનારી તરફ એકબીજાથી દૂર દૂર પ્રસરણ પામે છે. તો આવા પ્રકારના શિરાવિન્યાસને અપશિરી બહુશિરી જાલાકાર શિરાવિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. અહીં તમે આકૃતિમાં પણ જોઈ શકો છો કે અહીં આ જે પર્ણતલનો ભાગ છે એ પર્ણતલના ભાગમાંથી ઘણી બધી મુખ્ય શિરાઓ પસાર થાય છે. તો આ દરેક મુખ્ય શિરાઓ છે પર્ણાગ્ર તરફ જતાં એકબીજાથી દૂર દૂર પ્રસરણ પામે છે. તો આવા પ્રકારના શિરાવિન્યાસને અપસારી બહુશિરી જાલાકાર શિરાવિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. અને આ પ્રકારનો શિરાવિન્યાસ છે એ એરંડી, પપૈયું જેવી વનસ્પતિના પર્ણમાં આપણને જોવા મળે છે. તો આ થયા સમાંતર શિરાવિન્યાસના પ્રકારો, જાલાકાર શિરાવિન્યાસના પ્રકારો. તો જાલાકાર શિરાવિન્યાસ મુખ્ય 2 પ્રકારમાં વિભાજિત થયો: એકશિરી જાલાકાર અને બહુશિરી જાલાકાર, જે એની મુખ્ય શિરાઓના સંખ્યાના આધારે પ્રકાર પાડવામાં આવ્યા હતા. અને ફરી પાછા બહુશિરી જાલાકાર શિરાવિન્યાસને 2 પ્રકારમાં વિભાજિત કર્યું, જે એની મુખ્ય શિરાઓની ગોઠવણીના આધારે પડ્યા હતા: અપસારી અને અભિસારી. અપસારી એટલે કે શિરાઓ છે પર્ણાગ્ર તરફ છૂટી છૂટી ગોઠવાયેલી હોય, અને અભિસારી એટલે કે શિરાઓ છે પર્ણાગ્ર તરફ એકબીજાની નજીક નજીક ગોઠવાયેલી જોવા મળે. હવે બીજા પ્રકાર વિશે જોઈએ, સમાંતર શિરાવિન્યાસ એટલે કે પેરેલલ વેનેશન. તો આ પ્રકારના શિરાવિન્યાસમાં પર્ણમાં એક કે વધારે શિરાઓ આવેલી જોવા મળે છે અને આ શિરાઓ છે એકબીજાને સમાંતરે ગોઠવાયેલી હોય છે. તેથી આ પ્રકારના શિરાવિન્યાસને સમાંતર શિરાવિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે અહીં જે મુખ્ય શિરાઓ છે એ મુખ્ય શિરાઓ એકબીજાને સમાંતરે ગોઠવાયેલી હોય, ઉપરાંત જે મુખ્ય શિરાઓમાંથી ઉપશિરાઓ ઉત્પન્ન થતી હોય એ ઉપશિરાઓ પણ એકબીજાને સમાંતર જ ગોઠવાયેલી જોવા મળે છે. તો આ પ્રકારના શિરાવિન્યાસને સમાંતર શિરાવિન્યાસ એટલે કે પેરેલલ વેનેશન તરીકે ઓળખવામાં આવે છે. અને આવા પ્રકારનો શિરાવિન્યાસ છે એકદળી વનસ્પતિના પર્ણમાં જોવા મળે છે. એટલે કે બધી જ ઘાસ પ્રકારની વનસ્પતિ છે એમાં સમાંતર શિરાવિન્યાસ જોવા મળે છે, જે એમનું એક આગવું લક્ષણ છે.
હવે સમાંતર શિરા વિન્યાસ ધરાવતા પર્ણમાં મુખ્ય શિરાઓની સંખ્યાના આધારે એને પણ ફરી પાછા બે પ્રકારમાં વિભાજિત કરવામાં આવે છે, એકશિરી સમાંતર શિરા વિન્યાસ અને બહુશિરી સમાંતર શિરા વિન્યાસ. તો એકશિરી સમાંતર શિરા વિન્યાસ વિશે આપણે વાત કરીએ તો આ પ્રકારના શિરા વિન્યાસમાં પર્ણફલકમાં છે માત્ર એક જ શિરા મુખ્ય શિરા આવેલી જોવા મળે છે અને પર્ણદંડ પરથી ઉત્પન્ન થતી ઉપશિરાઓ છે એકબીજાને સમાંતરે ગોઠવાયેલી હોય છે. એટલે કે અહીં તમે જોઈ શકો છો કે પર્ણના મધ્ય ભાગેથી માત્ર એક જ મુખ્ય શિરા છે પસાર થાય છે અને આ મુખ્ય શિરાના ભાગમાંથી બીજી ઘણી બધી ઉપશિરાઓ છે એ પસાર થતી જોવા મળે છે, જે પણ એકબીજાને સમાંતરે ગોઠવાયેલી જોવા મળે છે. તો આ પ્રકારના શિરા વિન્યાસને એકશિરી સમાંતર શિરા વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે અને આવા પ્રકારનો શિરા વિન્યાસ છે કેળ, કેના જેવી વનસ્પતિના પર્ણમાં આપણને જોવા મળે છે. હવે સમાંતર શિરા વિન્યાસનો બીજો પ્રકાર છે બહુશિરી સમાંતર શિરા વિન્યાસ, એટલે કે મલ્ટીકોસ્ટેડ પેરેલલ વેનેશન. તો આ પ્રકારના શિરા વિન્યાસમાં મુખ્ય શિરાઓ છે એ મુખ્ય શિરાઓની સંખ્યા એક કરતાં વધારે જોવા મળે છે અને જે પર્ણદંડ પરથી ઉત્પન્ન થઈ અને પર્ણફલકમાં એકબીજાને સમાંતરે પ્રસરણ પામે છે. તો આવા પ્રકારના શિરા વિન્યાસને બહુશિરી સમાંતર શિરા વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. તો બહુશિરી સમાંતર શિરા વિન્યાસને એમાં જે મુખ્ય શિરાઓ ઘણી બધી આવેલી છે એ મુખ્ય શિરાઓની ગોઠવણીના આધારે એને બે પ્રકારમાં વિભાજિત કરવામાં આવે છે, અભિસારી બહુશિરી સમાંતર શિરા વિન્યાસ અને અપસારી બહુશિરી સમાંતર શિરા વિન્યાસ. તો એનો પહેલો પ્રકાર આપણે જોઈએ અભિસારી બહુશિરી સમાંતર શિરા વિન્યાસ, એટલે કે કન્વર્જન્ટ મલ્ટીકોસ્ટેડ રેટિક્યુલેટ વેનેશન. તો આ પ્રકારના શિરા વિન્યાસમાં પર્ણતલ પરથી ઉત્પન્ન થતી બધી જ મુખ્ય શિરાઓ છે એ પર્ણાગ્ર તરફ ભેગી થાય છે. તો અહીં આકૃતિમાં પણ તમે જોઈ શકો છો કે અહીં પર્ણતલના ભાગેથી બધી જે મુખ્ય શિરાઓ પસાર થાય છે એ પર્ણાગ્ર તરફ એકબીજા સાથે જોડાયેલી જોવા મળે છે. તો આ પ્રકારના શિરા વિન્યાસને બહુશિરી સમાંતર શિરા વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે અને આવા પ્રકારનો શિરા વિન્યાસ છે આપણને મકાઈ, વાંસ જેવી વનસ્પતિના પર્ણમાં જોવા મળે છે. હવે બહુશિરી સમાંતર શિરા વિન્યાસનો બીજો પ્રકાર છે અપસારી બહુશિરી સમાંતર શિરા વિન્યાસ, એટલે કે ડાયવર્જન્ટ મલ્ટીકોસ્ટેડ પેરેલલ વેનેશન. તો આ પ્રકારના શિરા વિન્યાસમાં પર્ણતલ પરથી ઉત્પન્ન થતી બધી જ મુખ્ય શિરાઓ છે એ મુખ્ય શિરાઓ પર્ણાગ્ર તરફ એકઠી થતી નથી, પરંતુ પર્ણ કિનારી તરફ એકબીજાથી દૂર પ્રસરણ પામે છે. તો આ પ્રકારના શિરા વિન્યાસને અપસારી બહુશિરી સમાંતર શિરા વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. અહીં આકૃતિમાં પણ તમે જોઈ શકો છો કે પર્ણતલનો ભાગ છે એ પર્ણતલના ભાગોથી જે મુખ્ય શિરાઓ પસાર થાય છે એ પર્ણાગ્ર તરફ જતાં એકબીજાથી દૂર દૂર ફેલાયેલી જોવા મળે છે. તો આ પ્રકારના શિરા વિન્યાસને અપસારી બહુશિરી સમાંતર શિરા વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે અને આવા પ્રકારનો શિરા વિન્યાસ છે તાડ, પંખાતાડ જેવી વનસ્પતિના પર્ણમાં આપણને જોવા મળે છે. તો આ થયા સમાંતર શિરા વિન્યાસના પ્રકાર. તો અહીં સમાંતર શિરા વિન્યાસને પણ મુખ્ય બે પ્રકારમાં વિભાજિત કર્યા, એકશિરી સમાંતર અને બહુશિરી સમાંતર. એકશિરી સમાંતર અને બહુશિરી સમાંતર એ સમાંતર શિરા વિન્યાસમાં મુખ્ય શિરાઓની સંખ્યાના આધારે પ્રકાર પાડવામાં આવેલા છે અને એક શિરીમાં માત્ર એક જ મુખ્ય શિરા હોય અને બહુશિરીમાં ઘણી બધી મુખ્ય શિરાઓની હાજરી જોવા મળે. અને બહુશિરી સમાંતર શિરા વિન્યાસ છે એને ફરી પાછા બે પ્રકારમાં વિભાજિત કર્યા, અપસારી અને અભિસારી. એ બહુશિરી સમાંતર શિરા વિન્યાસ છે એને મુખ્ય શિરાઓની ગોઠવણીના આધારે એને વિભાજિત કરવામાં આવ્યા, એટલે કે અપસારી એટલે કે મુખ્ય શિરાઓ છે પર્ણાગ્ર તરફ જતાં એકબીજાથી દૂર દૂર ફેલાયેલી જોવા મળતી હોય અને અભિસારી એટલે કે મુખ્ય શિરાઓ છે ઘણી બધી આવેલી જોવા મળે એ બધી મુખ્ય શિરાઓ પર્ણફલકના ભાગમાં પર્ણાગ્ર તરફ એકબીજા સાથે જોડાયેલી જોવા મળે છે. તો આ પ્રકારને આપણે અભિસારી તરીકે ઓળખીએ છીએ.
થેન્ક યુ.